ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે 3 સ્ટેપની સાધના અને 3 પુરુષ એની વાત કરી રહ્યા છીએ. કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે બહાર નીકળી શકીએ, કારણ કે દરેક સ્ટેપે ટ્રેપ તો રહેલી જ છે. સ્ટેપ 1ની અંદર નેગેટિવ બિલીફમાંથી પોઝિટિવ બિલીફમાં જવાનું છે. એટલે મોર ફોકસ આપણું જે બહારનું જે વાતાવરણ છે, બહારની જે ટેવો છે એમાં ચેન્જ કરવાનું છે. અને એટલા માટે લગભગ હિન્દુ ધર્મની અંદર સાકારની જે પૂજા છે, એની અંદર સાકારની જે ઉપાસના છે, એની અંદર ઘણા બધા નિયમ છે કે સવારે ઉઠીને નહીં ધોઈ પૂજા પ્રાર્થના કરવી, આરતી થાળ કરી જમવું, પછી એકાદશીનો ઉપવાસ કરવો, બીજા ઉપવાસ કરવા. આ જે બધા બહારના જે આહ્નિકો છે બધી, એ સ્ટેપ 1 માટે છે કે ભાઈ ધીરે ધીરે તમને સોડાવે કે તમે કોઈ નોન વેજીટેરિયન મીન્સ વેજીટેરિયન સિવાયનું મીટ છે, એગ છે, એ બધી વસ્તુ ખાતા હોય તો મૂકી દો, દારૂ પીતા હોય તો મૂકી દો. એટલે સોશિયલ શુદ્ધિ, શું કહેવાય, સોશિયલ શુદ્ધિ. અને ઇમ્પોર્ટન્ટ છે, યસ ઇમ્પોર્ટન્ટ છે. પહેલા સ્ટેપમાં એનું ઘણું મહત્વ છે, કારણ કે પહેલા સ્ટેપમાં આપણે બિલીફો શું કરીએ છીએ, બિલીફને ચેન્જ કરીએ છીએ કે ભાઈ પહેલાં હું સવારે વહેલો ઉઠીને નાતો નહોતો, હવે નવું છું. પહેલાં દારૂ પીતો હતો, હવે દારૂ નથી પીતો. બિલીફ તો ત્યાં જ છે, ખાલી આપણે સોશિયલ શુદ્ધિ કરીએ છીએ. એટલે પહેલા સ્ટેપમાં દેહનું બહુ મહત્વ છે. અને દેહ રિલેટેડ જે કોઈ આપણી સાધનાઓ છે એનું ઘણું મહત્વ છે. અને આપણા બધા જેટલા સત્સંગો ચાલે છે એ બધા પહેલા સ્ટેપની સાધના આપણને કરાવડાવે. તમે ઇસ્કોનમાં જાઓ, તમે સ્વામિનારાયણમાં જાઓ, કોઈ પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જાઓ, તમને ઇવન કેટલી જગ્યાએ તો કપડાં ચેન્જ કરાવશે, ટીલા ટપકા કરાવશે, બધું કરાવશે. પણ સારું છે, યસ, એક હદ સુધી સારું છે, એક હદ સુધી સારું છે. પણ પછી ત્યાં ટ્રેપ છે. તમે સોશિયલી તો સારા માણસ બની ગયા, પછી ટ્રેપ છે. ટ્રેપ કેવી છે? કારણ કે આપણે કેવા છીએ, આપણે બધા સોશિયલ છીએ. સત્સંગની અંદર જે કોઈ બીજા બધા આવતા હોય, એકબીજાની કોમ્પિટિશનમાં આવીએ. શું કરીએ? કોમ્પિટિશનમાં. એક 2 ઉપવાસ કરતું હોય તો આપણે 4 કરીએ. એક વચનામૃત તૈયાર કરી લાવતું હોય તો આપણે 5 વચનામૃત તૈયાર કરી લઈએ. ખ્યાલ આવે? એક શ્લોક બોલતું હોય તો આપણે 10 શ્લોક બોલીએ. એટલે આપણે કોમ્પિટિશનમાં આવીએ. અને ખબર ના પડે, ધીરે 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 આપણો જે સટલ ઈગો છે એ મોટો થાય. અને આપણી જે ભેદ બુદ્ધિ છે, આપણું જે અહીંયા નંબર 4 ઉપર જે લખેલું છે ને, લોજિકલ માઇન્ડ, ત્યાં ભેદ બુદ્ધિ વધે, ઘટે નહીં, વધે. પહેલા શું કર્યું આપણે? બિલીફ બદલી, એટલે શું થયું? ઈગો વધ્યો. અને પછી જેટલો ઈગો વધે એટલી ભેદ બુદ્ધિ વધે. એટલે બસમાં બેસીએ કે ઓફિસમાં હોઈએ કે બહાર સોસાયટીમાં હોઈએ, ત્યારે બીજા વ્યક્તિને આપણે અંદરથી, બહારથી તો આપણે વિશેષ કંઈ કરી ના શકીએ, પણ અંદરથી આપણે અલગ ગણીએ. એના કરતાં હું ઊંચો છું, આમ છું, પેલું છે, હા છે, ના છે, એ તો માંસ મચ્છી ખાય છે, આમ છે, તેમ છે, ખ્યાલ ગુણભાવી છે, ખ્યાલ સત્સંગથી દૂર છે, ખ્યાલ આવા બધા સ્ટેપ વાપરીએ. આ બધી વસ્તુ થતી હોય. હવે મારો પ્રશ્ન એ છે કે હવે આજે પહેલા સ્ટેપમાં તો તમે આવી ગયા, પહેલા સ્ટેપમાં તમારી સોશિયલ શુદ્ધિ થઈ. હવે એથી આગળ નીકળવું છે તો શું કરવું પડે? સ્ટેપ 2માં જવું પડે. પણ સ્ટેપ 2માં જવા માટે તમારે મોટી કસરત કરવી પડે. કેમ? કારણ કે તમે વિચાર કરો કે 5, 10, 15, 20 વર્ષ તમે
સપોઝ તમે BAPSના સત્સંગમાં ગયા, હું લગભગ 15 વર્ષ BAPSના સત્સંગમાં ગયો, એટલે પછી કેટલીક હેબિટો પડી જાય, જે હેબિટો આપણી હેબિચ્યુઅલ છે, આપણા સબકોન્શિયસ માઇન્ડમાં જતી રહેલી છે, કે ભાઈ 3 વાગે એટલે તરત જ બોડી આપણને ઉઠાડે કે ભાઈ ચલો હવે રવિ સભામાં જવાનું છે, ખ્યાલ આવે? એટલે 5 વાગ્યા પહેલાં રવિ સભામાં પહોંચી જવાય. એટલે આ જે બધી અમુક હેબિટો છે એ તમને ઊભા કરે. હેબિટોથી આપણે બંધાઈ ગયેલા. આપણે સવારે પૂજા કરીએ તો હેબિટથી પૂજા કરીએ. કોઈ આપણને કોઈ ભાવ ના હોય, ઘણી વાર તો માઇન્ડની અંદર ઓફિસના વિચારો હોય, પણ પૂજા ચાલતી હોય. એટલે શું થઈ જાય? બધું હેબિચ્યુઅલ થઈ જાય. હવે એકવાર કોઈ પણ વસ્તુ હેબિચ્યુઅલ થઈ ગઈ એટલે એનો કોઈ વિશેષ લાભ મળે ના મળે. બહારથી તમે આપણને સોશિયલ શુદ્ધિ લાગે. બીજી વસ્તુ કેવી થાય કે જે ભગવાને ભગવદ્ ગીતાની અંદર વાત કરી કે જિજ્ઞાસા વૃત્તિ, આપણી જિજ્ઞાસા વૃત્તિ મરી જાય. આપણે એટલા બધા બિલીફમાં બંધાઈ જઈએ એટલે આપણે ફોલોવરશીપ થઈ જાય. ફોલોવર હંમેશા આંધળો બની જાય. ખ્યાલ? ભગવાને ભગવદ્ ગીતા અર્જુનને કેમ કીધી? કારણ કે એની અંદર જિજ્ઞાસા હતી. ખરેખર આમ બહારની દ્રષ્ટિથી જુઓ તો ધર્મરાજ યુધિષ્ઠિર વધારે યોગ્ય હતા, કારણ કે ધર્મરાજ હતા. એ વધારે રિલિજિયસ અને સ્પિરિચ્યુઆલિટી જાણતા હતા, છતાં એમને ના કીધી. કેમ? કારણ કે એ કેવા હતા, ત્યાં એ સમયનો જે રાજાનો ધર્મ, ક્ષત્રિયનો ધર્મ, એનાથી બંધાયેલા હતા. હવે આજે ધર્મ છે, સાચા અર્થમાં જે ભગવદ્ ગીતાની અંદર જે ધર્મની વાત કરી છે એ આ ધર્મ નથી. એ જે ધર્મરાજ યુધિષ્ઠિર બંધાયેલા હતા એ ધર્મ અલૌકિક ધર્મ છે. જ્યારે ભગવદ્ ગીતાની અંદર જે ધર્મની વાત કરી છે એ તાઓઝમ જે વાત કરે છે, તાઓ પાથ, આપણે દરેક યુનિક છીએ. આપણી પોતાની સ્કિલનો એવી રીતે ઉપયોગ કરીએ કે જેથી કરીને આપણે આપણા પાથ ઓફ ઇવોલ્યુશન ઉપર આગળ વધી શકીએ. અને આપણી સ્કિલનો એવી રીતે ઉપયોગ કરવો, એનું નામ ધર્મ. અને તમને મુક્તિ સુધી લઈ જાય. આ લોકના ધર્મ તમને ક્યાંય ના લઈ જાય. એ આ લોકમાં જ સારા દેખાડે. એટલે હવે થોડીક વાત કરીએ આપણે રહસ્યની, કે ભાઈ કરવું શું, કેવી રીતે કરવા? આવા પ્રશ્નો તો આવે અને મારે પણ આવ્યા હતા. તો શું કરવું? તો એ બધી વસ્તુ તોડતા પહેલા વાર લાગે. હેબિચ્યુઅલ જે અંદર ઘૂસી ગયા એને તોડતા ઘણી વાર લાગે. પહેલું સમજાવવું જોઈએ, પછી અંદર જવું જોઈએ કે આ મારું બેટું ખોટું છે. આપણને ખબર પડવી જોઈએ કે મારા જ બે ફેસ છે. હું પોતે જ, હું રિલિજિયસથી દેહની જે પ્યોરિટી છે એની સાથે બંધાયેલો છું, દેહ તાદાત્મ્યથી. અને દેહ તાદાત્મ્યના કારણે જે સબકોન્શિયસ હેબિચ્યુઅલ છે, નાનપણથી જે આવી છે અથવા વર્ષોથી આવી છે, એ ભાગ ભજવે છે. રિયાલિટીમાં એ બધી વસ્તુઓ નથી. તમે જોજો નાની નાની બાબતોમાં બહુ જ લોકો બંધાઈ ગયેલા હોય. સિમ્પલ વસ્તુઓ, કે દાખલા તરીકે અત્યારે અમારે ત્યાં શાંતિ છે નાની, તો જેમ બીજા પેપર લઈને રમતી હોય એવી રીતે ઘણીવાર આપણે કોઈ કાર્ડ હોય કે કોઈની ઉપર દેવી દેવતાનો ફોટો હોય તો એ લઈને રમે. એને કંઈ એવો ડિફરન્સ ના હોય. એ જે કરે પણ એને બીજી વિશેષ ખબર ના પડે, કારણ કે બાળક છે. આપણને શું નાનપણ શીખવાડ્યું હતું અમને બધાને કે ભાઈ એને નીચે ના મુકાય, ખ્યાલ, રિસ્પેક્ટ રાખવું જોઈએ, બધી વસ્તુ શીખવાડેલી. ખોટી છે? એક હદ સુધી સારી છે, પણ એમાં પકડાઈ ગયા તો ખોટી છે. એટલે ધીરે ધીરે જે આપણી જે જિજ્ઞાસા વૃત્તિ મરી જાય. એટલે જો તમે ખરેખર અંતરદ્રષ્ટિ કરો તો તમને ખ્યાલ આવે. અંતરદ્રષ્ટિ કરો તો ચોક્કસ ખ્યાલ આવે કે હું પોતે જ
ડબલ ફેસ, મારા ડ્યુઅલ ફેસ છે. ઘણા બધા મારા પોતાના જ બિલીફોની અંદર હું એ રીતે વર્તી રહ્યો છું. જ્યારે આપણને પોતાની સમજાય આ બધી વસ્તુ, ત્યારે એમાંથી બહાર નીકળી શકાય. અને ઘણીવાર તો એમાંથી બહાર નીકળી ગયા, સપોઝ તમે રિલિજિયસ દેહ પ્યોરિટી ના માનો, એથી આગળ નીકળ્યા, સ્પિરિચ્યુઅલ દેહ પ્યોરિટીમાં આવી ગયા. અને ઘણીવાર તમને સ્પિરિચ્યુઅલ એવા અનુભવ પણ થાય. હા, થાય. પણ પાછા તમે એની અંદર પણ ટ્રેપ છે. તમે સ્ટેપ 1 ના એન્ડ ઉપર તો પહોંચી ગયા, પણ ત્યાં પણ ટ્રેપ રહેલી છે. કેવી ટ્રેપ રહેલી છે? ત્યાં પણ દેહ તાદાત્મ્ય આવી જાય. ભગવાનનું ના હોય, સ્પિરિચ્યુઅલમાં જતા રહ્યા અને તમે ઘણું બધું ફિલોસોફિકલમાં આવી ગયા, એટલે શું થઈ જાય? ડ્રાય થઈ ગયા તમે. અને તમે દેહ તાદાત્મ્યમાં પડી જાઓ. દેહને પહેલી પ્રાધાન્ય આવી જાય. અને દેહ માટે જ પછી દેહ અને તમારું જે સરફેસ ઇમોશન છે એના આધારે તમારું લાઈફ દેખાવા માંડે. અને તરત જ પછી તમને અંદરથી ક્વેશ્ચનો થવા માંડે કે હું બીજા માટે શા માટે કરું, આમ શા માટે કરું, પેલું શા માટે કરું. ખ્યાલ આવે? કારણ કે પોતાનો એમાં કોઈ સ્પેશિયલ પોતાનો લાભ ના દેખાતો, એટલે તમને આ બધા પ્રશ્નો આવે. એટલે કર્તવ્યમાં ઊભું રહેતા પણ તમને તકલીફ પડે. 100% કર્તવ્યમાં ઊભું રહેવામાં પણ તકલીફ પડે. હા, જો મેં ત્રણ ટ્રેપ બતાવ્યા તમને. કેટલાક એવા હોય કે જે રિલિજિયસમાં બહુ બંધાઈ ગયેલા હોય, દેહ પ્યોરિટીમાં, એને પણ તકલીફ પડે. કેટલાક સ્પિરિચ્યુઅલ દેહ પ્યોરિટીમાં બંધાઈ ગયેલા હોય, ફિલોસોફીમાં, એ લોકોના પણ લાઈફ ડ્રાય થઈ જાય. અંદરથી ખાલી હોય, બહારથી ગમે તે હોય, પણ અંદરથી ખાલી હોય. અને ત્રીજાને જેને ખબર જ નથી, આંધળા છે, એ લોકોનું પણ ખાલી હોય. એટલે આ વસ્તુની તમને પહેલાં ખબર પડવી જોઈએ, તો તમે એમાંથી આગળ વધી શકો. નહીં તો આગળ ના વધી શકાય. અને આગળ વધવા માટે શું કરવું? તો પહેલી વસ્તુ યાદ રાખો કે આપણે દરેક યુનિક છીએ. આપણા દરેકના રસ રુચિના અંગ અલગ છે. આપણા બીજ અલગ છે. હું કદાચ આંબો છું તો અહીં બ્રિસ્બેનનો આંબો હોઈશ, અને બ્રિસ્બેનનો એમાં પછી હિથવુડનો આંબો હોઈશ. અને તમે કદાચ આંબો છો તો તમે કદાચ ઇપ્સવિચનો આંબો હશો. એટલે બંનેમાં ડિફરન્સ છે. થોડોક ડિફરન્સ, પણ થોડોક છે. કોક ઇન્ડિયાનો આંબો હશે, કોક ઇન્ડિયાનો બાવળ હશે, કોક ઇન્ડિયાનો લીમડો હશે, કોક ઓસ્ટ્રેલિયાનો લીમડો હશે, કોક ક્વિન્સલેન્ડનો લીમડો હશે. ખ્યાલ આવે? આપણા બધાના બીજ છે ને એમાં થોડો થોડો ફેર છે. આપણા દરેકના રસ રુચિના આગળના કર્મો છે ને અલગ છે. થોડાક તો અલગ પડી જ ગયેલા છે. અનેક જન્મોથી થોડા થોડા અલગ થઈને અલગ થઈ ગયા છે. આપણે ભલે ભાઈઓ હોઈએ તો બી અલગ હોય. એટલે એવરીવન ઇઝ યુનિક. પહેલી વસ્તુ. હવે કરવાનું શું? દરરોજ થોડું થોડું સેલ્ફ રિફ્લેક્શન કરો તો નાની નાની બાબતોની ખબર પડશે. અને નાની નાની બાબતો તમે હટાવશો તો તમને કામ લાગશે. બીજી વસ્તુ, જ્યારે કામ કરો ત્યારે જાગીને કરો. ભગવાને ભગવદ્ ગીતામાં એક જ વસ્તુ આવી, ભાગો નહીં, જાગો. કર્તવ્યથી ભાગવાની વાત નથી કરી. ખાલી કર્તવ્ય કરતી વખતે ફળ આસક્તિથી દૂર રહેવાની વાત કરી. ખ્યાલ આવે? આ બધી વસ્તુ ધીરે 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 થશે તો પછી શરૂઆત તમારે હેબિચ્યુઅલ, જે બોડીનું હેબિચ્યુઅલ છે એમાંથી શરૂ કરવું પડે. પછી ઇમોશનલ છે, રિએક્ટિવ નેચર છે, બરાબર? પછી લોજિકલ અને ડ્રાય ફિલોસોફી છે, એમાં એ બધામાંથી નીકળવું પડે. આ બધી ટ્રેપ્સ છે. અને પછી જ્યારે આપણા માઇન્ડ અને ભાવ પ્યોર થાય, એનર્જી પ્યોર થાય, તો ફોકસ બદલાય, દ્રષ્ટિકોણ બદલાય અને અનુભૂતિ થાય. કેવી અનુભૂતિ થાય? આ આપણે ભાવવાળું છે, આ સમત્વવાળું છે. આપણે આગળ જઈએ અહીંયા. સેલ્ફ ઇન્ક્વાયરી, અંતરદ્રષ્ટિ કરવી પડે ધીરે ધીરે અને સાચી રીતે. હવે
આપણે સાચા માર્ગે છીએ કે નહીં એની જાતે તપાસ કેવી રીતે કરવી? જાતે તપાસ કેવી રીતે થઈ શકે? તો જે ભાવ છે અંદરનું ડીપર ફિલિંગ, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ઇમોશન્સ, આઈ એમ ટોકિંગ અબાઉટ ઇનર ભાવ, ડીપર ફિલિંગ, અંદરનો ભાવ. તો આપણે જ્યારે આપણું કર્તવ્ય બજાવીએ, કોઈ પણ કર્તવ્ય, અને એ જ્યારે ફળની આસક્તિ વગર કે ઈગો વગર બનાવ્યું હોય, કર્તૃત્વ અભિમાન અને ફળ આસક્તિ આ બે વસ્તુ ના હોય, તો એ કર્તવ્ય કર્યા પછી આપણને અંદરથી શાંતિ મળે. કદાચ શાંતિ ના મળે તો સંતોષ મળે. આ બે વસ્તુ એવી છે કે તમને મળે, આઈધર ઓર, અથવા બંને સાથે મળે. જો હું અહીંયા તમારું કામ છે એ સફળ થયું કે નિષ્ફળ થયું એની વાત નથી કરતો, સફળતા નિષ્ફળતાની વાત નથી કરતો. હું અહીંયા વાત કરું છું શાંતિ અને સંતોષની. જ્યારે આપણા ભાવ છે એ પ્યોર હોય ત્યારે આ વસ્તુ મળે. એટલે જો પેલા એક્શનથી આ વસ્તુ મળે, આપણા ભાવ હોય તો ભાવથી પણ આ વસ્તુ મળે. આપણી શ્રદ્ધા છે, જ્યારે સાચી શ્રદ્ધા હોય ત્યારે પણ આ વસ્તુ મળે. ભલે આપણને રિયાલિટીમાં એ શ્રદ્ધા છે એ વસ્તુ આપણને નથી મળી, પણ એ શ્રદ્ધા રાખવાના કારણે આપણી અંદર કન્ટેન્ટમેન્ટ અને સંતોષ અને શાંતિ રહે. અંદર કોઈ કંપન ના આવે, કોઈ ભય ના આવે, કોઈ ફિયર ના આવે. જે સ્થિતપ્રજ્ઞની વ્યાખ્યા કરી ભગવાને. અને કોઈ ડાઉટ ના હોય, કોઈ ડાઉટ ના હોય. તમને એક સરસ એક્ઝામ્પલ આપી અને પછી આપણે પૂરું કરીએ. રામાયણની અંદર અશોક વાટિકાની અંદર માતા સીતાને રાખવામાં આવ્યા હતા. હવે માતા સીતા ત્યાં તો એકલા હતા. એક બાજુ એવું બતાવે છે કે રડતા હતા, પણ બીજી બાજુ એવું પણ બતાવવામાં આવે છે કે સ્થિર હતા, શાંત હતા. અને કહેવાય છે કે રાવણનો પુત્ર મેઘનાદ એકવાર એમને મળવા ગયેલો, અને મેઘનાદ સાથે એમને જે વાતચીત થઈ અને મેઘનાથે જે આઈડેન્ટિફાય કર્યું એ બહુ અગત્યનું હતું. માતાએ એવી વાત કરી કે મારી ભલે શ્રદ્ધા છે, એ વખતે મોબાઈલ ફોન નહોતા કે રામ આવશે ને લઈ જશે ને આ દેખાય ને હાડ ના કશું નહોતું. પણ શ્રદ્ધા હતી. તો એ ભયથી પર થઈ ગયા અને શાંત હતા. એવી જ વસ્તુ તમે જો જેસલ તોરણના જીવનમાં બનેલી. જ્યારે જેસલ તોરણને લઈને જતા હતા અને નાવડામાં બેઠા એ વખતે જ જે તોફાનો આવ્યા ને એમને ભય લાગવા માંડ્યો. એ વખતે પછી તોરલે કીધું કે જો તને વિશ્વાસ બેસતો હોય અને તું આજથી તૈયાર થતો હોય મેન્ટલી, તો હું આમાંથી તને ઉગારી દઉં. અને પછી જુઓ એમની શું સ્થિતિ થઈ. ખ્યાલ આવે? એટલે જો સાચા અર્થમાં તમારી શ્રદ્ધા હોય ને તો કામ થાય. એવું જરૂર નથી કે તમે પ્યોર થયા ત્યારે થાય. પણ મારે કહેવાનો અર્થ એ છે કે જ્યારે ધીરે 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 તમારી અંદર કન્ટેન્ટમેન્ટ વધે, ધીરે ધીરે અંદર સંતોષ વધે, શાંતિ વધે, તો સમજવું તમે સાચા માર્ગે છો. આ માસ્ટર કી. કદાચ તમને રૂપિયા નહીં મળે, અથવા કદાચ રૂપિયામાં ખોટ પણ જશે, પણ જો તમને આ વસ્તુ મળી, હવે જો આમાં બહુ ભૂલ ના કરતા. ઘણા લોકો શું ભૂલ કરે છે, કારણ કે ટ્રેપ દરેક જગ્યાએ રહેલી છે. ઘણા લોકો શું ભૂલ કરે છે,
કે જે આળસ છે ને, આળસ પ્રમાદ, એને સંતોષ માનવા માંડે છે, કારણ કે આ માઇન્ડની ટ્રેપ છે. એ સંતોષ નથી. અંદરનો સંતોષ એ આખી અલગ બાબત છે. અને દેહ બીજું કંઈ કામ ના કરીને પડ્યા રહીએ અને સંતોષ લાગે એ અલગ બાબત છે. માઇન્ડનો સંતોષ છે. આ અંદરનો સંતોષ. એટલે જીવને ઓળખવું પડે અંદરથી. આપણે જે 4 ભાગ કર્યા છે કે લોઅર સબકોન્શિયસ, એથી નીચે જીવ રહેલો છે. અપર સબકોન્શિયસ, ઇમોશનલ માઇન્ડ અને લોજિકલ માઇન્ડ. એટલે ઘણા બધા લોકો ઇમોશનલ માઇન્ડમાં ફસાઈ જાય, આળસુ થઈ જાય. એટલે જે લોકો રિલિજિયસ દેહ પ્યોરિટી હોય એ લોકો આળસુ ના હોય, પણ જે સ્પિરિચ્યુઅલ દેહ પ્યોરિટીમાં હોય ને એ આળસુ થવા માંડે. બી કેરફુલ. એટલે એન્ડ ઓફ ધ ડે તમારી અંદર લાઈવનેસ રહેવી જોઈએ. લાઈવનેસ. આને પકડો, કદાચ આ સમજાય તો. કેવી લાઈવનેસ? જો અંદર લાઈવનેસ વધી છે તો સમજી લો કે તમે સાચા માર્ગે છો. અંદર ડ્રાયનેસ વધી તમે ખોટા માર્ગે છો. અંદર ખાલી છો તમે ખોટા માર્ગે છો. બસ આટલું ચેક કરો. બરાબર. તો આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત.